નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ 31નો માહોલ અત્યારે હાલ તો બનવા જઈ રહ્યો છે. 31ને લઈને અત્યારે હાલ તો તમામ લોકો એક બાજુ ઉત્સાહના માહોલમાં છે અને બીજી બાજુ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં ડ્રગ્સના દૂષણમાં વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અમુક આંકડા પણ જે સામે આવ્યા હતા, પરંતુ હવે સવાલ એ થતો હોય છે કે આ ડ્રગ્સના દૂષણમાં વધારો તો સતત જોવા મળી રહ્યો છે. યુથ પણ અત્યારે તો ક્યાંક આમાં વધુ પડતું અત્યારે ઇન્વોલ્વ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમુક જે યુથ છે એ બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરે છે, પણ અત્યારે પુરુષની સાથે સાથે જે સ્ત્રી પણ જે અત્યારે ડ્રગ્સના જે બંધાણી હોય તેમની પણ સંખ્યામાં અત્યારે તો વધારો જોવા મળી રહ્યો છે. હવે આને રોકવું કેવી રીતે એક સવાલ એ જોવા મળતો હોય છે. આપણે જ્યારે પોરબંદર હોય કે પછી જે અલગ અલગ અત્યારે દરિયા કિનારો આવેલો છે, કચ્છની બોર્ડર હોય, ત્યાંથી અત્યારે ડ્રગ્સ મળવાની સંખ્યાઓ પણ જે વધી હતી. વચ્ચે 800 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. એની પહેલાં પણ જે કરોડોના જે ડ્રગ્સ મળી આવ્યા હતા તેની સામે કાર્યવાહી તો કરવામાં આવે છે, પણ આ ડ્રગ્સના દૂષણમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે. તેને અત્યારે તો રોકવું કેવી રીતે તે એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સાગરભાઈ બ્રહ્મભટ્ટ, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. સાથે સાથે ડ્રગ્સને લઈને તેમના દ્વારા ઘણી બધી મુહિમ પણ હાથ ધરવામાં આવતી હોય છે. સાથે ડૉક્ટર જ્યોતિક બજાજ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ મનોચિકિત્સક છે, અને સાથે ભૂમિ શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે સાથે સ્વસર્જન ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન સાગરભાઈ હું આપને પૂછવા માંગીશ, આ ડ્રગ્સનું દૂષણ જેને લઈને આપણે અત્યાર સુધી ઘણા બધા જે શો કર્યા હતા, જેમાં ઘણી બધી બાબતો ઉપર આપણે ચર્ચા વિચારણા કરી હતી કે અત્યારે આવતું આ ડ્રગ્સનું દૂષણ કેમ વધી રહ્યું છે, કયા કારણોસર વધી રહ્યું છે, તેને અત્યારે આવતું રોકવું કેવી રીતે, એવી ઘણી બધી બાબત અત્યારે જોવા મળતી હોય છે. પણ હવે સાગરભાઈ, આ આખું જે દૂષણની વાત કરીએ અને છેલ્લા ઘણા વખતથી જે અત્યારે તો નશાખોરોની જે સંખ્યામાં પણ ગુજરાતમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારનો જે આ રિપોર્ટ હતો તેમાં એવું સામે આવ્યું છે કે ગુજરાતમાંથી જે 90,000થી પણ વધારે ઇન્જેક્શનો જે મળ્યા છે ડ્રગ્સના, અને ક્યાંક સતત વધારો જોવા મળી રહ્યો છે. આપ તેને કઈ રીતે જુઓ છો? જી ચોક્કસપણે જેમ આપણે કહ્યું એ પ્રમાણે કે લાસ્ટ 2023માં આપણે ઘણી બધી વાર આ બધી ચર્ચા કરી ચુક્યા છે, અને મેક્સિમમ સીઝર્સ જે નાર્કોટિક્સ ડ્રગ્સ હોય કે સાયકોટ્રોપિક બીજા સબસ્ટન્સ હોય, એનું મેક્સિમમ સીઝર્સ 2022 થી લઈને 2023ના અંત સુધીમાં આપણે જોયું છે. સિનારીઓ બહુ જ ગંભીર છે, અને આની પર ડેફિનેટલી મીડિયા, યુથ એક્ટિવિટીઝ, ડોક્ટર્સ અને ઘણા બધા જેમ કે પોલિટિકલ સંસ્થાઓ છે બધી, જે એ બધા સાથે મળીને આની પર કંઈક વર્કઆઉટ કરવું જોઈએ. અને જે પ્રમાણે અમે કીધું એ પ્રમાણે કે પહેલા બી અમે આ એક જ એજન્ડા સાથે આવ્યા હતા કે આ જે એક દૂષણ છે એને અટકાવવાના ઘણા બધા રસ્તા છે, પણ આપણે સાયન્ટિફિક વે થી બી એને અટકાવવું બહુ જ જરૂરી છે. જેમાં એજ્યુકેશન પર વધારે ભાર આપવો બહુ જ જરૂરી છે, કારણ કે આજકાલના જેટલા બી યુથ છે જે ડ્રગ્સમાં જઈ રહ્યા છે ડેફિનેટલી મિસગાઈડેડ છે. કંઈક ને કંઈક પિયર પ્રેશરની એક ગંભીર જે ઇશ્યુઝ છે એના લીધે. હવે આને રોકવું કેવી રીતે તે એક સવાલ જોવા મળતો, કારણ કે 17.35 લાખ યુવકો ક્યાંક માદક દ્રવ્યોના જે અત્યારે વ્યસની બન્યા હોય તેવું સામે આવ્યું છે, જેમાં મહિલાઓનો પણ અત્યારે સમાવેશ થાય છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? એટલે જે તમે વાત કરી એમ કે સતત આ આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. હવે એનું પહેલી વસ્તુ તો એ કે કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક યુથ અને ક્યાંક ને ક્યાંક એડલ્ટ એ બધા એકબીજાને આ વ્યસન કરવા માટે કે વ્યસન લેવા માટે પ્રેરી રહ્યા છે. હવે તમે જોવા જાઓ તો હવે આ તમે 31st ની વાત કરી, હવે 31st જેવું કોઈ ઓકેશન રહ્યું જ નથી. થ્રુઆઉટ ધ યર આપણે ક્યાંક ને ક્યાંક મીડિયામાં કે સમાચાર પત્રોમાં આ વ્યસન નું સેવન થતું હોય કે એને લગતી કોઈક સીઝર જેમ વાત કીધી એ બધી થતી હોય છે. તો મેઇન આનું રીઝન એ છે કે ખાસ કરીને વલ્નરેબલ પોપ્યુલેશન જે છે એ 15 થી લઈને 35 વર્ષની ઉંમર જે છે એમાં લોકો વધુ ને વધુ એક્સાઇટમેન્ટ કે વધુ ને વધુ આનંદ, ઉત્સાહ અને અલગ જ પ્રકારના જે એક્સપેરિમેન્ટેશન, પ્રયોગવાળી જે આખી માનસિકતા છે એમાં પડી જતા હોય છે. અને હવે અવેલેબિલિટી ક્વેશ્ચન જ નથી. આજથી ધારો કે 20 વર્ષ 25 વર્ષ પહેલા એવું હતું કે ભાઈ વ્યસન એટલે શું, તો ભાઈ તમાકુ, બીડી, આલ્કોહોલ. પણ હવે જે 2019માં જ ઇન્ડિયન જર્નલ ઓફ સાયકેટ્રીમાં એક અલગ આર્ટિકલ છે કે આખો ટ્રેન્ડ છે એ શિફ્ટ થયો છે. એ તમે જુઓ તો ગાંજા, ભાંગ અથવા તો અફીણ, એની સાથે સાથે કોકીન અથવા બીજા બધા એમડી કે ઊંઘની ગોળીઓ, એ બધા તરફ આખો ટ્રેન્ડ શિફ્ટ થયો છે. કેમ? કારણ કે અવેલેબિલિટી પણ ઇઝી છે. એટલે આ બે મુખ્ય કારણો છે, એક તો વલ્નરેબિલિટી
અને અવેલેબિલિટી, અને એકબીજાને લોકો મોટિવેટ કરતા હોય છે આ બાબતે. એનું મુખ્ય કારણ છે. ત્રીજું જે કારણ તમને કહું કે આજે લોકો અને જ્યારે ઇન્ટરનેટ, મોબાઈલ અને એનો ઉપયોગ વધ્યો છે, એટલે એક્સાઇટમેન્ટની અંદરથી જે ભૂખ કહો કે અંદરથી ઝંખના કહો, એ પણ એકદમ તીવ્ર જાગી છે. આજે બધી જાણકારી હોવા છતાં પણ આપણે ગમે એટલા સેમિનાર કરીએ છીએ, એક્ટિવિટી કરીએ છીએ, આપણે મીડિયાના ઇન્ટરવ્યુઝ બી આવી રીતે ડિબેટ્સ પણ કરીએ છીએ, પણ અંદરથી વ્યક્તિ જાગૃત નથી. એનું કારણ એ છે કારણ કે એને ડોપામાઇનનું સર્જ કે મનમાં આવતી મજા એના માટે વધારે અગત્યની છે. એની સામે જે સજા કે પનિશમેન્ટ કે જે પણ છે એ એને બહુ અગત્યની કે બહુ ઇમ્પોર્ટન્ટ લાગતી નથી. એટલે મારું એવું માનવું છે કે જ્યાં સુધી આ અવેલેબિલિટીમાં રિડક્શન અથવા તો કોઈ એના લગતા કોઈ સ્ટેપ્સ એવા ગંભીર ના થાય, ત્યાં સુધી આ આંકડામાં સતત વધારો થશે. અને અગેન આ કોઈ ઓકેઝન કે કોઈ પર્ટિક્યુલર ડેટની વાત નથી, આ થ્રુઆઉટ ધ વર્ષ આ વસ્તુ ચાલતી હોય છે. જે સ્પિરિચ્યુઆલિટીમાં અત્યારે તો માનવા લાગ્યું છે, એમાં કોઈ બાબતના એમ કહેવાય કે કોઈ શંકાનું સ્થાન નહીં, પણ તેની સાથે સાથે અત્યારે તો જો આ જ પ્રમાણે યુથ જે અત્યારે ડ્રગ્સમાં જે અત્યારે તો જે ઇન્વોલ્વ થઈ રહ્યું છે તે ઘણું અત્યારે તો યોગ્ય પણ નથી. સ્પિરિચ્યુઆલિટીમાં અત્યારે આગળ જાઓ, ઘણી સારી એવી બાબત છે, તેનાથી ફાયદો પણ ઘણો બધો થવાનો છે, પણ ખબર નહીં કેમ અત્યારે તમામ જે યુથ છે, હું તમામને તો નહીં કહું, પરંતુ જે અત્યારે તો આંકડાઓ સામે આવી રહ્યા છે તે ઉપરથી કહેવાય કે ના કેમ અત્યારે એવું ડ્રગ્સના અત્યારે તો બંધાણી બને છે. ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે કે ના અત્યારે તેઓ જ્યારે ડ્રગ્સ લેતા હોય છે, ક્યાંક તેમને ફ્રેન્ડ્સ જે હોય છે તેઓ મોટિવેટ કરતા હોય છે કે ના ભાઈ આ કર, કૂલ લાગશે, બહુ સારું લાગશે, એવી બધી બાબતો જોવા મળતી હોય છે. પણ અત્યારે તેમને પણ રોકવા બહુ જરૂરી છે. ભૂમિ, અવાજ આવી રહ્યો છે મારો આપને? આપને એક પ્રશ્ન કે જ્યારે આ ડ્રગ્સના દૂષણને લઈને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને જે અત્યારે આંકડાઓ જે સામે આવ્યા, મેં કહ્યું કે ના અત્યારે તો 10 લાખથી પણ વધારે જે જોવા મળી રહ્યા છે, તેમાં અત્યારે મહિલાઓનો પણ જે સમાવેશ થાય છે, આપ તેને કઈ રીતે જુઓ છો? પહેલા તો જેમ તમે મારું ઇન્ટ્રોડક્શન આપ્યો કે હું સ્વસર્જનની વાઇસ પ્રેસિડેન્ટ છું ફાઉન્ડેશનની. સો આ ફાઉન્ડેશન દ્વારા અમે લોકો આ રીતે અલગ અલગ એક્ટિવિટીઝ કરતા જોઈએ છીએ અવેરનેસથી. જેમ સાગર સરે કીધું સૌથી પહેલા કે એજ્યુકેશન એક બહુ મોટો રોલ પ્લે કરે છે આની અંદર. હવે પછી મેલ હોય કે ફિમેલ હોય, બંને માટે સેમ જ વસ્તુ લાગુ પડે છે. પણ જ્યાં વસ્તુ આવે સ્પેસિફિકલી વુમેનની, કેમ કે હાઇલાઇટેશનમાં કેમ આવે છે, કેમ કે પહેલા બી કરતા જ હતા, પણ હવે વધારે હાઇલાઇટેશનમાં એટલે આવે છે કેમ કે હવે એ લોકો ખાલી ઘરની અંદર નથી રહ્યા, હવે એ લોકો સ્ટેપ આઉટ કરે છે ઘરની બહાર, એ લોકો હાઇલાઇટેશનની અંદર આવે છે કે આ કામ કરે છે, પેલું કામ કરે છે. બીજી વસ્તુ આની અંદર આ ફેક્ટ વસ્તુ છે, કેમ કે જેમ જ્યોતિક સરે કીધું કે ભાઈ આપણે અલગ અલગ સેશન્સ કરતા હોઈએ છીએ આખા વર્ષ દરમિયાન, એનો લાભ શું, આપણે બી ડિબેટ કરીએ છીએ, આપણે વાતચીત કરીએ છીએ, પણ જેમ હું યુથની જોડે હમણાં રહું છું અને એઝ અ યુથ હું જે રીતે કામ કરું છું લોકો જોડે, વસ્તુ આમાં એવી છે કે આપણે પ્રોબ્લેમ તો ખબર છે, પણ સોલ્યુશન જેમ સાગર સરે કીધું ઘણા બધા સોલ્યુશન્સ છે, પણ આની અંદર એક જે મૂળ વસ્તુ છે સ્પેસિફિકલી ફોર ફિમેલ, સપોર્ટ પેરેન્ટ્સ થ્રુ બી અને પીયર પ્રેશર. જે ફ્રેન્ડ્સ થ્રુ જે પ્રેશર આવે છે, પેરેન્ટ્સ થ્રુ જે પ્રેશર આવે છે કે તમારે કંઈક સારું કરવું છે, તમારે કંઈક ઊંચું બનવું છે, જો તમે આજ તમારી શું કહેવાય એજ લિમિટ છે, આની અંદર કંઈ કરી લીધું તો ઠીક છે, નહીં કરે તો પછી પરણી રહેશે, પછી તમારે ઘર ચલાવવાનું છે, આ છે તે છે. દેર આર લાઈવ એક્ઝામ્પલ્સ જેની અંદર સ્પેસિફિકલી એ કુલ બનવા માટે બિલકુલ નથી. હવે કુલ બનાવવા માટે કઈ વસ્તુ રહી જ નથી, કોઈને ફરક નથી પડતો કે હું કુલ દેખાઉં છું કે નહીં. વસ્તુ છે પોતાનું સેલ્ફ સેટિસ્ફેક્શન, કે મને શાંતિ મળે છે કે નહીં, મને મગજમાં શાંતિ મળે છે કે નહીં. એન્ડ ફોર દેટ સિગરેટ હોય કે જેટલા બી અલગ અલગ નામ્સ ઘણા બધા છે કે આના ઉપર ચાલી ગયો, આના ઉપર ચાલી ગયો. અને બીજી એક વસ્તુ જે મને હમણાં ખબર પડી હતી કે જે છોકરાઓ છે 12th ગ્રેડ થી નીચેના, એ લોકોને હવે ઓબ્વિયસલી વસ્તુ છે કે ભાઈ હાઈટ ને એવું બધું જોઈને આપણને ખબર પડે કે નાના બાળકો છે. હવે એ લોકો શું કરે છે, એ લોકોને ડાયરેક્ટલી એ વસ્તુ ના મળી શકે, કાં તો પછી એમની પાસે રિસોર્સિસ હોય બી છે અને નથી બી હોતા, તો એના માટે એ લોકો કોલ્ડ ફ્લૂની જે દવા છે એનું વ્યસન કરે છે. આઈ મીન જે ડેથના કેસીસ છે યુથની અંદર, ટીનેજર્સની અંદર અપ ટુ ધ એજ ઓફ 24 ઇઝ સો મચ. હવે આ બધું થાય છે કેમનું? હવે ઓબ્વિયસલી વસ્તુ છે કે કોઈ બીડી, તમાકુ એ બધું લેવા જાય છે તો કેમ દુકાનદારને નહીં ખબર કે આ નાનો છોકરો છે, એને બી એનો ફાયદો જોવો છે, એને એ નથી જોવું ને કે ભાઈ હું કેમ વેચું, નાનો છોકરો છે. પણ જે વસ્તુ છે એ છે, વસ્તુ છે કે આપણે એજ્યુકેશન થ્રુ, અવેરનેસ થ્રુ કેવી રીતે, હવે એક જણનું બી માઇન્ડ, હવે 100 લોકો બેઠા હોય એમાંથી ખાલી 4 લોકોનું બી માઇન્ડ જો ડાયવર્ટ થાય તો આપણા માટે સારી વસ્તુ છે. પણ એ 4 માટે બી એફર્ટ્સ નાખવા
કેટલા લોકો નાખે છે, કેટલા લોકો નથી નાખે. અને બીજી વસ્તુ, પેરેન્ટિંગ એ બહુ જ મોટો ક્વેશ્ચન છે. ઘરમાં પપ્પા પેલું બુધાલાલ ખાતા હોય, તમાકુ ખાતા હોય, સિગરેટ પીતા હોય, છોકરાને આંખ કાઢીને કે તું જે પીધું છે ને, જે તે પીધું છે ને, તો ભૂકા કાઢી નાખીશ. હવે આ વસ્તુ કઈ રીતે પોસિબલ થાય? તો એ તમને ઘરે તો કહેવાનું નથી, એ બહાર જઈને કહેશે. સેમ ફોર ફિમેલ્સ ઓલ્સો. ફિમેલની અંદર બી જે સિગરેટ છે, આ બધી વસ્તુઓનો જે આમીનો યુસેજ છે એટલો બધો વધી ગયો છે. જયારે અમે લોકો એમને છે ને ટાર્ગેટ કરીએ અને 1 to 1 જે સેશન હોય, કેસ વર્ક જયારે અમે લોકો કરતા હોઈએ છીએ, ત્યારે વસ્તુ એ છે કે ભાઈ કેટલો પ્રેશર છે, શું કરવાનું, માથું ફોડી દઈએ. આવા એ લોકો અમને જવાબ આપે, શું કરીએ, માથું ફોડી દઈએ. હવે બધા છે ને કન્સલ્ટન્ટ પાસે નથી જઈ શકતા, કેમ કે મમ્મી પપ્પાને એવું થાય કે ભાઈ તને કેમ સાયકેટ્રિસ્ટની જરૂર છે, તમને કેમ સાયકોલોજીસ્ટની જરૂર પડી ગઈ, શું પ્રોબ્લેમ છે તને, અમે બેઠા છીએ ને અમને શેર કર, અમે બની જઈએ સાયકોલોજીસ્ટ. તો આ બધા પ્રશ્નો એવા છે ને, ઇટ ઇઝ કમ્પ્લીટલી કોન્ટ્રોવર્જિયલ. તમે કઈ રીતે એ લોકોને જવાબ આપી શકો? વાત છે ને ક્યાંક જે તમે કહ્યું ને કે તરાલ બંધાણીઓ ક્યાંક યુવતીઓ પણ બની છે. યુવતીઓ સાથે અમુક જે યુવકો છે એ પણ એમ કહેતા હોય છે કે ના અત્યારે પેલું કહેવાય ને, મારા ક્યાંક એક મેં વાત જાણી હતી કે મારા મનમાં અત્યારે સ્ટ્રેસ બહુ છે, ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું, એટલા માટે અત્યારે માટે અલ્યા ભાઈ એટલે જે રીતે ભૂમિ તમે કહ્યું ને કે ના તરાલ તો હાઈટ બોડી જોઈને ખબર પડી જાય કે ના તરાલ તો કયા ધોરણમાં ભણ્યો છે ભાઈ. અને એટલે નાની જે ઉંમરમાં ક્યાંક એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો કે એમને ડ્રગ્સ લેવાનો જે વારો આવ્યો હતો. એટલે સવાલ એ થતો હોય છે કે ના અત્યારે આ પ્રકારની જે માનસિકતા સામે આવી છે તેને રોકવી પણ બહુ જરૂરી છે. સાગરભાઈ, આ પ્રકારની અત્યારે માનસિકતા જે મેં કહ્યું કે ના ફ્રસ્ટ્રેશન લેવલ છે, પછી ક્યાંક યુવતીઓ પણ અત્યારે તો એમ કહે છે શું કરીએ, અમારી જોડે કોઈ ઓપ્શન જ નથી. ક્યાંક અત્યારે તેઓ ક્યાંક એમ કહેવાય ને કે તેમના મા બાપ સાથે પણ ચર્ચા વિચારણા કરી શકતા નથી, અને એ જ પ્રમાણે તેઓ વ્યસની બન્યા છે. વ્યસની સાથે સાથે ક્યાંક પેડલરોની સંખ્યા પણ અત્યારે તો વધી હોય ને તેવું સાગરભાઈ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી જરૂર, જેમ તમે કીધું એ પ્રમાણે કે જે આપણે જેટલું અત્યારે પેડલિંગ વધી ગયું છે એટલા જ પ્રમાણે બંધાણીઓ વધ્યા એટલે પેડલર્સ વધી ગયા છે. બીજી પેડલર્સની એક સ્ટ્રેટેજી હોય છે જે અમે ઘણીવાર મોડસ ઓપરેન્ડીઝ એ લોકોની જોયેલી છે કે એકવાર તમને ફ્રીમાં ઓફર કરે છે, બીજી વાર ફ્રીમાં ઓફર કરે છે અને ત્રીજી વાર તમને એનું બંધાણી બનાવી દે છે. હવે બંધાણી બનાવવા માટે તમારે ઘડી જેમ કે ડ્રગ્સ આપણે જોઈએ, મોટાભાગના ડ્રગ્સની જે માત્રા હોય છે અને એના જે પૈસા હોય છે બહુ ઘણા મોંઘા હોય છે. હવે એ પૈસા ડેફિનેટલી એ લોકોના પોકેટ મનીમાંથી નથી મળતા, એટલે એ પોકેટ મની ના મળે એટલે એ જે પેડલર્સ છે એ પરિસ્થિતિનો ઉપયોગ ઉઠાવે અને એનો ફાયદો ઉઠાવે છે. અને એ ફાયદો ઉઠાવીને પછી એ જે છોકરો કે છોકરી જે બી પેડલિંગમાં લાગી ગઈ છે એ એના બીજા ફ્રેન્ડ્સને આ વસ્તુમાં અંદર લઈ જવાની. એટલે આને રોકવી ઘણી મુશ્કેલ છે. અને આજે પેડલિંગ એ હદે વધી ગયું છે એનું એક રીઝન એ બી છે કે આપણે જેટલી બી મોટાભાગની સિરીઝ જોઈએ છે અત્યારે નેટફ્લિક્સ ઉપર કે કોઈ બી મોટા માધ્યમ પર જોઈએ છે, એમેઝોન પર, કોઈ બી પર, અત્યારે 90% જેટલી બી મૂવીઝ કે સિરીઝ આવે છે એમાં 90% તમે ઉપર ટાઇટલ્સ વાંચતો હોય એમાં તો સબસ્ટન્સ અબ્યુઝ નું તમને ક્યાંક ને ક્યાંક વર્ણન દેખાવા મળશે. એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને મોટા ભાગના છોકરાઓ પેડલિંગમાં, અને ડ્રગ્સ કુલ ફેક્ટર છે, ડ્રગ્સ તો બહુ સારું છે, લોકો ડ્રગ્સથી ક્રિએટિવ બને છે. આવા ઘણા બધા કહેવાય ને કે એકબીજા સાથે વાતો કરીને, અને ડેફિનેટલી જે લોકો દેખે છે નેટફ્લિક્સ કે ઉપર કે કોઈ બી આવા માધ્યમ પર 100% એનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે. અને તમે હમણાં જોયું હશે જેમ કે એનિમલ મૂવી આવ્યું, એનું જે સોંગ બહુ ફેમસ થયું, જે માથા પર દારૂ મૂકીને નાચે છે, તમે બિલીવ નહીં કરો, જે નાના છોકરાના બાળકોના માતા પિતા છે એમને પોતે આવી મીમ્સ બનાવી છે અને પોતે સોશિયલ મીડિયા પર મૂકી છે. હવે તમે ઇમેજિન કરો કે જો એમના માતા પિતા આ રીતની હરકત કરતા હોય તો એમનો છોકરો શું ઇન્ફ્લુઅન્સ થશે અને શું નહીં કરે. હતું કબીરસિંહ મૂવીમાં પણ એવું જ હતું કે ના ત્યારે તો જે કબીરસિંહ અત્યારે જે પ્રમાણે દારૂ અને ડ્રગ્સ લીધા આપણે પણ, અરે ત્યારે એક મીમ જે બધા વાયરલ થયા હતા ને ત્યારે એક બાબત એ પણ સામે હતી કે કબીરસિંહ એ દિલ્હી યુનિવર્સિટીનો એક ટોપર વ્યક્તિ હતો, જે ભણવામાં પણ સારો હતો, ઇવન સારામાં સારો જે સર્જન પણ હતો તે. પણ અત્યારે ક્યાંક એમ કહેવાય ને કે જે ઇન્ફ્લુઅન્સ જે વસ્તુ જે થવાનું હોય પરંતુ એ થતા નથી, બીજી બધી બાબતો અત્યારે જોવા મળતી હોય છે. જ્યોતિકભાઈ, તમારી પાસે જો આવા બધા ઘણા વ્યક્તિઓ જો આવતા હોય તો અત્યારે મોસ્ટલી એમાં કયા કોમન લક્ષણો તેમનામાં આમ જોવા મળતા હોય છે, અને સાથે એ લોકો કઈ બાબતને લઈને સૌથી વધારે અત્યારે ડ્રગ્સ તરફ અત્યારે તેઓ જતા હોય ને તેવું જોવા મળતું હોય છે? જે સાગરભાઈએ વાત કરી ને ભૂમિબેને વાત કરી એ હું તમને કહું છું કે કેમ અવેરનેસ નું એટલું બધું તમને ફાયદો નથી મળતો.
કારણ કે મોટા ભાગના આપણા જે લોકો છે કે જે વ્યસનથી પીડાઈ રહ્યા છે અથવા તો એમના ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો વ્યસન એ રોગ છે, ડિઝીઝ છે એવું સમજતા જ નથી, અથવા સમજવા માંગતા નથી, અને કદાચ સમજતા હોય તો સ્વીકારતા નથી. જે વ્યક્તિ વ્યસન કરતું હોય એનું તો હું સમજુ કે ભાઈ ચલો એને તો ઓલરેડી ડિઝીઝ છે તો એ તો ના જ સમજી શકે. પણ જ્યારે આ વસ્તુની શરૂઆત થાય છે ત્યારે ઘરમાં શરૂઆત થતી હોય કે ફ્રેન્ડ સર્કલમાં શરૂઆત થતી હોય ત્યારથી જ એને ઇગ્નોર કરવામાં આવે છે. એટલે કમનસીબી અને કરુણતા એ વાતની છે કે આપણે વ્યસનને રોગ નથી ગણતા, અને રોગ ના ગણતા હોય એટલે આપણે એને મેડિકલ પ્રોબ્લેમ કે કોઈ પણ રીતે આપણે એને એડ્રેસ જ નથી કરી શકતા. અને હું તો એમ કહું છું કે માત્ર મેડિકલ પ્રોબ્લેમ નથી, આ આખો બાયો સાયકોસોશિયલ પ્રોબ્લેમ છે. બાયો એટલે બાયોલોજીકલી મગજની અંદર કંઈક ફેરફાર થાય છે એટલે વ્યક્તિ વ્યસન કરે છે. સાયકોલોજીકલ એટલે કંઈક એને માનસિક તકલીફો થાય છે. ધારો કે જેમ વાત કરી એમ કે સ્ટ્રેસ છે, ચિંતા છે, ગભરાટ છે, મન ઉદાસ રહેવું છે, વધારે ગુસ્સો આવે છે, કે અને સોશિયલ પ્રોબ્લેમ કે ભાઈ સામાજિક દ્રષ્ટિકોણથી કંઈક વ્યક્તિ પસાર કરી રહ્યું છે, કોઈને નુકસાન થયું છે, કોઈને રિલેશનશિપમાં પ્રોબ્લેમ છે, કોઈને પેરેન્ટ સાથે નથી બનતું, કોઈને કંઈક પરીક્ષામાં પ્રોબ્લેમ થાય છે. એટલે આ બધા કારણો એવા બધા છે કે જે આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ. હા ભાઈ, એ તો દેવદાસ થઈ જ જાય ને, એને તો બ્રેકઅપ થયું છે હમણાં, એ તો પીધે રાખે ને, હા એને તો ધંધામાં નુકસાન થયું છે એટલે થોડું ભાઈ રિલેક્સ કરવા માટે એ તો ગોવા ને દીવ ને ભાઈ જઈ આવે જ ને. એટલે આપણે એને સહજતાથી લઈ લઈએ છીએ. પણ ખરેખર જે તમે વાત કરી લક્ષણોની વાત, એ આ જ બધા લક્ષણો હોય છે કે જ્યારે વ્યક્તિને વ્યસન તરફ જવાનું ક્યારે મન થાય. કારણ કે મોટા ભાગનો ટાઈમ એનું મન ઉદાસ રહેતું હોય, ફ્રેશ જ ના લાગતું હોય. બીજું તણાવ કે સ્ટ્રેસ આજે આપણે બધા લોકોને છે, પણ તણાવ એના પોતાના કંટ્રોલની બહાર છે. એ પોતે એને મેનેજ નથી કરી શકતો, કે એને પોતાને એ તણાવમાં શું કરવું એ રસ્તો નથી દેખાતો. અને તણાવના લક્ષણો ગુસ્સો આવો, ઇરિટેશન રહેવું, કોન્સન્ટ્રેશન ના રહેવું, ઘણી વખત પોતાની જાતને એક્સપ્રેસ ન કરી શકવી, અથવા તો અંદરથી ગિલ્ટ ફિલિંગ કે અફસોસની ભાવના થયા કરવી, અથવા તો ઊંઘના પ્રોબ્લેમ લોકોને થતા હોય છે, એ પણ લોકો વ્યસન તરફ દોરાતા હોય છે. ઘણા લોકો પોતાનું પરફોર્મન્સ એન્હાન્સ કરવા માટે સિગરેટ કે ચા કોફી અથવા તો એવા આલ્કોહોલ તરફ જતા હોય છે. ઘણા લોકો પોતાના સ્ટાઇલ કે એક પોતાનું સ્ટેટસ કો બતાવવા માટે પણ જતા હોય છે. એટલે લક્ષણો આ બધા હોય છે અને આ બધી શરૂઆત હોય છે. જ્યારે જ્યારે વ્યસન આગળ વધતું જાય છે ત્યારે વ્યસન પર્ટિક્યુલર સ્પેસિફિક વ્યસનના સ્પેસિફિક લક્ષણ હોય છે. દાખલા તરીકે ઓપિયમનું વ્યસન છે એટલે અફીણનું વ્યસન છે, એમાં હાથ પગના દુખાવા થવા, આંખોમાં પાણી આવવું, નાકમાંથી પાણી આવવું. દારૂનું વ્યસન છે, એમાં હાથમાં ધ્રુજારી થવી, પેટની ગડબડ થવી, ઉલટી ઉપકા થવા, ઊંઘ ના આવી. સિગરેટનું તમાકુનું વ્યસન છે, ઘણી બધી. હા, એટલે બહાર લાવવા માટે સૌથી પહેલી બે જ વસ્તુ કરવી પડે. સૌથી પહેલું, જે વ્યક્તિ જે છે, જે વ્યક્તિને જે વ્યસન છે એને પહેલા આપણે સમજાઈને સ્વીકારવું પડે કે ભાઈ આ રોગ છે, ધીસ ઇઝ ડિસઓર્ડર. જેમ કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા રોગ છે, એમ વ્યસન બી રોગ છે. આ સૌથી પહેલી વસ્તુ કરવી પડે. અને બીજું કે ઘરમાં જ્યારે શરૂઆત થાય છે, પહેલી જ વખત કોઈએ વ્યસન કર્યું કે ભાઈબંધ સાથે પાર્ટી કરી કે સિગરેટનું એક્સપેરિમેન્ટેશન કર્યું, એ પહેલી જ વખતથી એ ત્યાં તેને રોકથામ કરવી પડે, તો જ આપણે એને આગળ વધતું રોકી શકીએ. એક બાબત પણ યાદ આવે છે કે એક વ્યક્તિએ ક્યાંક અત્યારે તો આ ડ્રગ્સની જે શરૂઆત કરી હતી ત્યારે એમ કહેવાય ને કે વારંવાર ક્યાંક અત્યારે તેઓ ડ્રગ્સના બંધાણી બની ગયા હતા, એક જ મહિનામાં ઘણી બધી વાર. ત્યારે એક જ પેલું ક્યારે એક રીઝન અમારું દિલ તૂટી ગયું, તો એક જણે એમ જ કહે કે આ મહિનામાં તારે કેટલી વાર દિલ તૂટતા હોય છે. અને ક્યાંક આવા બધા રીઝન મૂકી દેતા હોય છે કે જે અત્યારે બહુ જ કોમન છે. અને આ કોમનમાં ક્યાંક એમ એ લોકો નથી વિચારતા કે ના, આ આપણા જિંદગી માટે પણ ઘણું હાનિકારક છે. હું એક જ બાબત અત્યારે તો યુથને પણ કહેવા માંગીશ કે અત્યારે તમે જે આ પ્રકારની જે પ્રવૃત્તિ કરો, સૌથી પહેલાં પોતાના મા બાપનું વિચારવું બહુ જરૂરી છે, સમાજનું પણ વિચારવું બહુ જરૂરી છે, અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ કરો. અરે લાવવું હોય તો પછી યુનિવર્સિટીમાં ટોપર થઈને બતાવો ને, કેમ અત્યારે તે નથી જોવા મળતું, કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, એવા પણ સવાલ છે. ભૂમિ, આપને એક પ્રશ્ન કે આપ પણ ઘણા બધા યુથને મળતા હશો, આપનું જે ફાઉન્ડેશન છે તેના થકી, એ કેવા પ્રકારના અત્યારે તો રીઝન તમારી સામે મૂકતા હોય છે અને તેમને અત્યારે તો બહાર કાઢવા માટે તમે કેવા પ્રકારના પ્રયત્ન કરો છો? સો આની અંદર જેમ સ્પેસિફિક અલગ અલગ અવેરનેસ સેશન્સ હોય છે, એની અંદર હું પોતે જે મેન્સ્ટ્રુઅલ હાઇજીન છે, સેલ્ફ ડિફેન્સ છે, એ બધાના સેશન્સ હું જાતે લેતી હોઉં છું. તો એની અંદર એક તો છે ને લક્ષણોથી ખબર પડતી હોય કે હા ભાઈ આના કંઈક ના કંઈક તો પ્રોબ્લેમ છે. કાં તો પછી જ્યારે 1-to-1 ટોક કરતા હોઈએ અમે, તો અમે એવા સેશન સ્પેસિફિકલી રાખીએ છીએ, કમ્યુનિટી ગેધરિંગ યુથની જ. તેની અંદર એક દિવસ નક્કી કરીએ, એમાં પોસ્ટર રિલીઝ કરીએ કે ભાઈ 50 લોકો આવો એમ.
તો 50 ભલે 12 જણા આવે, 25 જણા આવે, નોટ એન ઇશ્યુ, પણ જેટલા બી આવે એ લોકોને અમે લોકો ડાયરેક્ટલી 1 to 1 વાત કરતા હોઈએ છીએ. અને એક વસ્તુ છે કે કમ્પ્લીટ યુથની વાત નથી કરતી, પણ આપણે 20 to 25% જોઈ શકીએ છીએ કે જે લોકો ઓલરેડી આ વસ્તુમાં પડી ગયા છે, એ લોકોને બહાર બી નીકળવું છે, બટ એ લોકોને કોઈ ઓપ્શન નથી દેખાતું, કાં તો એમને કઈ સોલ્યુશન નથી દેખાતું કે હું કોને વાત કરું, કાં તો હું કોને સમજાવું મારી પરિસ્થિતિ, તો હું આમાંથી બહાર નીકળી શકું છું. લાઈક લાસ્ટ 2-3 મહિના પહેલા અમે લોકો એવા 2-3 લોકોને મળ્યા, એમાં છોકરી બી હતી અને એમાં છોકરાઓ બી હતા, જે 1 to 1 જયારે વાત કરીને કે તમે પ્લીઝ થોડીક વાર મારી જોડે વાત કરી શકશો, હા વાંધો નહીં વાત કરીએ. તો એ જે એક્સેપ્ટન્સ છે, અને એક વસ્તુ છે કે જયારે આપણે કોઈ કહીએ ને, કોઈ કહે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, આપણે પહેલા તમે બુદ્ધિ છે, આવું કરાય ના કરાય, કેમ આવું કર્યું, આપણે પહેલા છે ને ક્વેશ્ચન્સ પુટઅપ કરી દેતા હોઈએ છીએ. વસ્તુ એ ખોટી છે, ઓકે લેટ હિમ ટોક, લેટ હર ટોક, કે ભાઈ શું વસ્તુ થઈ, શું પ્રોસેસ હતી, તેનાથી એ વસ્તુ એને એમનો કે એને ઉત્સાહ તેનાથી મળ્યો, કે કોન્ફિડન્સ એનાથી મળ્યો કે હું આ વસ્તુ કરું. એના પછી ધીમે ધીમે 1 to 1 એમાં કેવું છે ને કે આ વસ્તુ એવી છે કે આપણે ગ્રુપમાં કોઈને કહી દઈએ કે હા તમે આ કરી લો, આ કરી લો, તો બધા માટે એક સોલ્યુશન નથી. આ વસ્તુ બધા માટે ઇન્ડિવિજ્યુઅલ માટે અલગ અલગ છે. તો આપણે જેટલું કેસમાં કરીએ કે 1 to 1 આપણે એને કમ્યુનિકેશન કરીને એને બહાર નીકળવાનું ટ્રાય કરીએ, તો દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન વિચ આઈ થિંક. આપે અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ આપ ગયા હશો, સેશન પણ કર્યા હશે, યુથ બહાર આવવા માંગે છે ખરી? યસ, માંગે છે, કેમ નથી માંગતો. મેં એટલા માટે કીધું ને, આખું નહીં, પણ હું 20-25% કહી શકું કે હા એ લોકોને આવું છે બહાર, પણ આવું કેવી રીતે નહીં ખબર. હવે એમાં બી કેવું છે, હેન્ડ હોલ્ડિંગ જોઈએ. આ હેન્ડ હોલ્ડિંગ કેવું હોય, એક દિવસ માટે ના હોય કે હા એક દિવસ તમે ગયા, વાત કરી, ઓકે ડન, પછી એના પાસે તમારે ફોલોઅપ લેવા પડે. એ ફોલોઅપ કોણ લે છે, કોણ નથી લેતું, એ કોઈ ખબર નથી હોતી. અને એ લોકો છે ને જાણી જોઈને ડોક્ટરને અપ્રોચ નથી કરતા. કેમ કે ડોક્ટરે તો ફોલોઅપ લે, નોર્મલ માણસ આ ફોલોઅપ લેવાનો નથી, કેમ કે કોઈની પાસે એટલો ટાઈમ નથી કે હા એ માણસ માટે વિચારે. તો દેટ ઇઝ. અને ક્યાંક એક વસ્તુ આમાં પણ જે સાચી સામે આવતી હોય છે કે તમારો ફ્રેન્ડ્સ, એટલે તમારું અત્યારે તો સર્કલ કેવું છે એ સૌથી વધારે ડિપેન્ડ કરે છે. તમે અત્યારે કેવા વ્યક્તિ જોડે ફરો છો, શું કરો છો, શું નહીં. જો અત્યારે તમે ક્યાંક બીજા રસ્તે જતા હોય તો ક્યાંક તેમને પણ અત્યારે તો પાછા લાવવાનો એક ફ્રેન્ડ અત્યારે તો એક પ્રયત્ન કરતો હોય છે. સાગરભાઈ, આપને એક સવાલ, 31st જ્યારે નજીક આવતી હોય છે ત્યારે તમામ લોકો એક જ બાબત વિચારતા હોય છે, મારે કહેવાની જરૂર નથી, આપ તમામ લોકો ઘણા સમજદાર છો, અને એમ કહેવાય ને કે અત્યારે જે આ વિદેશી કલ્ચર જે વધુ પડતું જે અપનાવવાની બાબતમાં ક્યાંક આ ખોટા રસ્તે પણ અત્યારે તો યુથ જઈ રહ્યું હોય તેવું લાગતું નથી અત્યારે. કારણ કે ચલો 31st એટલે આપણે ગુજરાતીઓ છીએ, આપણે બધા ક્યાંક એમ જ વિચારતા હોઈએ કે ના આપણું 200 વર્ષ એટલે જે પેલું દિવાળીમાં આવે ને એ જ હોય, પણ આ 31st એટલે ક્યાંક અલગ જ વસ્તુ અત્યારે તેઓ વિચારતા હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ જી ચોક્કસ, તમે મને પોતાને ઘણું આશ્ચર્ય લાગે છે કે આપણે સેલિબ્રેશનનો કઈ અર્થ બહુ અલગ જ રીતે લઈ રહ્યા છે. અને 31st ડેફિનેટલી સેલિબ્રેટ કરવો જોઈએ, એમાં કોઈ સવાલ નથી. આપણે નવું વર્ષમાં જઈ રહ્યા છે, નવા સંસ્કૃતિ એક્સેપ્ટ કરવી બી જરૂરી છે, પણ એકલી એક જ સંસ્કૃતિને એક્સેપ્ટ કરવી જરૂરી નથી. હવે અત્યારે જે અમે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, અને મેં જોયો છે ઘણા વખતથી, વેસ્ટર્ન કલ્ચર એટલે વેસ્ટર્નના લોકોને અમે જોઈ રહ્યા છે કે યોગા તરફ વળી રહ્યા છે, હરે રામા હરે કૃષ્ણની ધૂન મજાવી રહ્યા છે. અને 31મી તારીખે પહેલા દિવસે સવારે મંદિરમાં જઈને હરે રામા હરે કૃષ્ણ કે જે બી ધાર્મિક જગ્યાઓ પર જઈને એ લોકો ત્યાં આગળ પ્રેયર્સ કરતા હોય છે. અને આપણું 31st નું જે સેલિબ્રેશન છે આખું એ લોકો નું એડોપ્ટ કર્યું છે. તો હવે આપણે વિચારવાનું છે કે આપણે એ લોકો તરફ જઈ રહ્યા છે, અને આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જેટલા બી વેસ્ટર્ન કલ્ચર્સ છે એને બહુ જલ્દી એક્સેપ્ટ કરીએ છીએ. એમાં ડ્રગ્સ બી આવી ગયું અને બીજા જેટલા બી ફેક્ટર્સ છે બધા આવી ગયા, પણ ડ્રગ્સ જે એવી બાબત છે કે જેને આપણે બહુ જ ઝડપથી એક્સેપ્ટ કર્યું છે, અને એટલી રીતે એક્સેપ્ટ કર્યું છે કે 2022 ને 23 ની અંદર તો એવું લાગ્યું છે કે એવરી સેકન્ડ થર્ડ પર્સનના મોઢા પરથી ડ્રગ્સ ની જ વાતો નીકળે છે, એના સિવાય બીજી કોઈ વાતો હોતી નથી. અને ડ્રગ્સમાં તો જેમ કે ભૂમિબેને કીધું કે ડોક્ટર જ્યોતિક સાહેબે કીધું કે, અને જેમ આપણે વાત કરી કે આપણે જે ડ્રગ્સ લેવા વાળો હોય ને એ કોઈ દિવસ એવું સર્ચ ના કરે કે ભાઈ બેનિફિટ્સ ઇલ ઇફેક્ટ્સ ઓફ મેરુઆના, એ ગૂગલમાં સર્ચ એમ જ કરવાનો છે કે ભાઈ બેનિફિટ્સ ઓફ મેરુઆના. અને લોકોએ એવું માની લીધું છે કે મેરુઆનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધે છે, તમે એકદમ ક્રિએટિવ બની જાઓ છો, અને એવા બધા ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. અને ડેફિનેટલી ગૂગલ પર એવા બધા રિસર્ચ બી મળી રહ્યા હોય છે, પણ એ લોકોને ખબર નથી કે આમાં THC નું કોમ્પોનન્ટ કેટલું હોય છે, આ ડ્રગ્સ લેવાથી એ લોકોને નુકસાન કેટલું થાય છે, એમની જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એની પર કેટલી ઇફેક્ટ થાય છે, આ બધી વસ્તુ એ લોકોને ખબર જ નથી. એટલે એજ્યુકેશનનો અભાવ. જી
યુથને? હાઈ ઓન લાઈફ થવું જોઈએ અને ડ્રગ્સ અને કોઈ બી એવા સબસ્ટન્સ પર હાઈ ન થવું જોઈએ. વ્યસન એક માનસિક રોગ છે. એની સારવાર તમારે તાત્કાલિક રૂપે કરવી જોઈએ અને વહેલા તે પહેલા કરવી જોઈએ. બેન આપ? કિક લેવાના ઘણા બધા અલગ સોલ્યુશન્સ છે, તો જેની અંદર બંનેનું વિન વિન સિચ્યુએશન હોય એ વધારે જોવું જોઈએ. બિલકુલથી હવે જે પ્રમાણે ડ્રગ્સનું દૂષણ ક્યાંક વધી રહ્યું છે, 31st પણ અત્યારે નજીક છે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આ બધા દૂષણથી અત્યારે તો દૂર રહો. જો અત્યારે કોઈ કરતું હોય આ પ્રકારનું જે દૂષણ ક્યાંક વ્યસની બની ગયો હોય તો તેને પણ અત્યારે તો બહાર લાવવાનો એક પ્રયત્ન કરજો. એ ઘણી સારી બાબત અત્યારે તો જે સામે આવતી હોય છે. તેની સાથે જે અત્યારે આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ક્યાંક હજુ પણ કાયદા કડક કરવા પણ બહુ જરૂરી છે. તેને લઈને રાજ્ય સરકાર કેવી રીતે વિચારશે, કેન્દ્ર સરકાર પણ કેવી રીતે વિચારશે તે તો આવનારો સમય જ બતાવશે. સાથે જ સાગરભાઈ, ભૂમિબેન અને જ્યોતિકભાઈ, આ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો આવર કાર્યક્રમ આપશો. નમસ્કાર. લ